પીએમ મોદી ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા। હીરાસર એરપોર્ટ પર સ્થાયી ટર્મિનલ બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદીએ મુલાકાત લીધી। પ્રધાનમંત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન। આ પ્રવાસ અંતર્ગત નરેન્દ્રભાઈએ પ્રજાલક્ષી કામોની શરૂઆત કરાવી। પ્રજાલક્ષી કામોના અમલીકરણની પણ પીએમએ સમીક્ષા કરી। આજે 3 દિવસનો પ્રવાસ એ ફક્ત ગુજરાતના વિકાસ માટે નહીં, પરંતુ આજે જે કાર્યક્રમ કર્યો વન્ય વિભાગની અંદર એ સમસ્ત આપણે કહી કે જે વન્ય પશુઓ એના માટે થઈને આખા હિન્દુસ્તાનની પોલિસી ઘડનાર એવી આજની કાર્યક્રમની માહિતી હતી। નરેન્દ્રભાઈ જ્યાં જાય છે ત્યાં ફક્ત એ રાજ્યની તો કામગીરી કરે છે, પણ એની કામગીરીની અસર આખા હિન્દુસ્તાનમાં થાય એવી એમની પહેલ હોય છે। અને હવે વાત બેફામ રફતાર પર બ્રેક ક્યારે? રાજ્યમાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં અકસ્માતની વણઝાર સર્જાઈ। શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો। બેફામ વાહન ચલાવીને અનેક લોકોનો ભોગ લેવાયો। અમદાવાદ, વડોદરા, વલસાડ, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા સહિત ઠેર ઠેર વાહન અકસ્માતમાં અનેક જિંદગીઓ છીનવાઈ ગઈ તો કેટલાય લોકો ઘાયલ થયા। કોઈ માટે સ્પીડની મજા, અન્ય લોકો માટે મોતની સજા બની રહી છે। અકસ્માતમાં માસૂમ લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે બેફામ રફતારનો કહેર ક્યારે અટકશે? 4 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો, જ્યાં હિટ એન્ડ રનનો પણ બનાવ બન્યો છે। પહેલી તસવીરમાં અમદાવાદનો આ બનાવ, બીજી તસવીર વડોદરાની છે કે જ્યાં એક બાળક બસની અડફેટે આવેલો, ત્રીજી તસવીર વલસાડની છે જ્યાં એક પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું, અને ચોથી તસવીર એક બસ ચાલકની છે કે જે ચાલુ બસમાં રાજકોટમાં ચાલુ બસમાં એ માવો ઘસી રહ્યો છે। તો અરવલ્લીના શામળાજી નજીક અકસ્માતના અહેવાલ આવી રહ્યા છે। ટ્રક પાછળ એક ટ્રક ઘૂસી જતા ક્લીનરનું મૃત્યુ થયું છે। ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો છે। શામળાજી પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે। તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો શામળાજીથી આ દ્રશ્યો આવી રહ્યા છે, અને એક ટ્રક પાછળ બીજી એક ટ્રક ઘૂસી ગઈ અને તેમાં ક્લીનરનું મૃત્યુ થયું છે। અકસ્માતને લઈને જે તસવીરો આવી છે તેને જોઈને સમજી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હશે। આ તરફ સુરેન્દ્રનગરના પાટડી નજીક ટ્રક પલટી ગઈ। શ્રમિકો ભરેલી ટ્રક પલટી ગઈ। અકસ્માતમાં 20 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા। પાટડી તાલુકાના ખેરવા જેજરી રોડ પર મજૂરોને લઈને જતી આઈસર ટ્રકને અકસ્માત નડ્યો। સોખડા ગામના પાટિયા પાસે મજૂરો ભરેલ આઈસરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આઈસર પલટી ખાઈ જતા 20 મજૂરોને ઇજાઓ પહોંચી। સાવરકુંડલા નજીક ઓડિયા ગામ પાસે અકસ્માત સર્જાયો। ખાનગી બસ અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થયો। ખાનગી બસ સાવરકુંડલાથી મુંબઈ જઈ રહી હતી અને ઇકો ગાડી અમરેલીથી સાવરકુંડલા આવી રહી હતી। અકસ્માતમાં એક મહિલા અને 2 પુરુષોને ઈજા થઈ। તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। વધુ સારવાર માટે સાવરકુંડલાથી અમરેલી રિફર કરાયા। ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો અને કાર્યવાહી હાથ ધરાઈ। તો ઇજાગ્રસ્તોને સાવરકુંડલાથી અમરેલી લઈ જવાયા। ખાનગી બસ અને ઇકો કાર વચ્ચે આ અકસ્માતનો બનાવ જે તસવીર આવી રહી છે તમે જોઈ શકો છો કે બસ જે છે એ સાવરકુંડલાથી મુંબઈ જઈ રહી હતી અને આ ઇકો કારમાં જે વ્યક્તિઓ સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે। એક મહિલા અને 2 પુરુષોને ઈજા થઈ છે। સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં જે ઘાયલો છે તેમને ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોને સાવરકુંડલાથી અમરેલી વધુ સારવાર માટે લઈ જવાયા। અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે। રાજન, આ સમગ્ર અકસ્માતને લઈને હાલ લેટેસ્ટ અપડેટ શું છે? પંકજ, આ જે સમગ્ર અકસ્માત જે સર્જાયો છે સાવરકુંડલાના ઓળિયા ગામ નજીક આ અકસ્માત સર્જાયો છે। ખાનગી બસ અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે। તેમને સાવરકુંડલા અને અમરેલી 108 દ્વારા રિફર કરવામાં આવ્યા છે। જોકે જે રીતે દ્રશ્યો આપ જોઈ શકો છો તે પ્રમાણે જે અકસ્માત છે ખૂબ ગંભીર અકસ્માત કહી શકાય, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ હોય તેવું હજુ સુધી સામે આવ્યું નથી। હજુ સુધી ઈજાગ્રસ્તોના નામ આવ્યા છે। લગભગ 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે અને તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જી રાજન, આભાર માહિતી આપવા માટે।
અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે અકસ્માત થયો. રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઇકને અડફેટે લીધી. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતા ટ્રક સાથે બાઇકની જોરદાર ટક્કર થઈ. અકસ્માતમાં બાઇક ચાલક ઉછળીને રોડ પર પટકાયો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો આ તસવીરો જોઈ શકો છો. બાઇક ચાલક ઉછળીને રોડ પર પટકાયો અને આખો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો. ભરૂચમાં આ બનાવ બન્યો જ્યાં રોંગ સાઈડમાં આવતા ટ્રકે એક બાઇકને અડફેટે લીધું હતું. ભાવનગરના સિહોરમાં સિંહ ઘૂસી જતા ફફડાટ ફેલાયો. સિહોરમાં વરલ ગામમાં સિંહોએ 2 ગાયનું પણ મારણ કર્યું. ગામની શાળા નજીકથી પસાર થયેલા સિંહના સીસીટીવી સામે આવ્યા છે. ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળા અને તેની સામે આલ્ફા વિદ્યાલય પણ છે જ્યાં નજીકમાંથી સિંહો પસાર થયા હતા. અહીં વિદ્યાલયમાં હોસ્ટેલ આવેલ છે જ્યાં 350 જેટલા બાળકો રહે છે. વરલ ગામે 2 થી 3 સિંહવાડી વિસ્તારમાં આવી જતા ગામના લોકોમાં ભયનો માહોલ છે. વરલ ગામે સિંહે કરેલા મારણને વન વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે. સુરતમાં ચીખલીગર ગેંગનો આતંક જોવા મળ્યો. ચોરી કરતી આ ગેંગે યુવક પર હુમલો કર્યો હતો. ગણેશનગરમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો. યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી. હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ચીખલીગર ગેંગ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ભેસ્તાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે હુમલાનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવી. સુરતના ભેસ્તાન વિસ્તારનો આ બનાવ છે જ્યાં ચીખલીગર ગેંગનો આતંક જોવા મળ્યો. આ ગેંગ લગાતાર તસ્કરી અને ચોરીના કામમાં લિપ્ત છે અને તેના ઘણા બધા સાગરીતો વારંવાર ઝડપાતા પણ રહ્યા છે. ગુજરાત એટીએસે પકડેલા આતંકી અંગે સૌથી મોટા ખુલાસા. એટીએસનું હરિયાણામાં ઓપરેશન, યુપીમાં પણ તપાસ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં ગુજરાત એટીએસનું સર્ચ ઓપરેશન. આતંકી અબ્દુલના ઘરે એટીએસની તપાસમાં ખુલાસા થયા છે. આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે. અબ્દુલ અયોધ્યાના મુલકીપુરનો રહેવાસી છે. 19 વર્ષીય અબ્દુલ રહેમાનની તસવીર પણ સામે આવી છે. તો ગુજરાત એટીએસને અહીંયા મોટી સફળતા મળી. હરિયાણાના પાલી ગામથી આતંકી પકડાયો છે. આતંકીને એટીએસ ગુજરાત લાવવા માટે રવાના થઈ છે. હરિયાણાના ફરીદાબાદના પાલી ગામમાં ઓપરેશન હાથ ધરાયું. ગુજરાત એટીએસ, હરિયાણા એસટીએફ બંનેએ સંયુક્ત રીતે આખું આ ઓપરેશન પાર પાડ્યું. અબ્દુલ રહેમાન નામનો શંકાસ્પદ પકડાયો છે. આતંકી અબ્દુલ યુપીના અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી છે. અબ્દુલ રહેમાન પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરાયા છે. ગુજરાત એટીએસ ઘણા સમયથી અહીંયા તપાસ કરતી હતી. એટીએસની તપાસ આખરે ફરીદાબાદમાં પૂરી થઈ. 19 વર્ષીય અબ્દુલ રહેમાન નામનો યુવક પકડાઈ ગયો. એટીએસની ટીમ યુવકને અમદાવાદ લાવવા રવાના થઈ છે. શંકાસ્પદ અબ્દુલ ગુજરાતથી ભાગી છૂટેલો છે. ફરીદાબાદમાં એક ખેતરમાં સંતાયો હતો. અબ્દુલ ખેતરના ઘરમાં 10 દિવસથી નામ બદલીને રહેતો હતો. મળેલા બંને હેન્ડ ગ્રેનેડ ડિફ્યુઝ કરી દેવાયા છે. उस टाइम मैं घर था लेकिन गांव में हल्ला हुआ कि आतंकवादी आ गया फिर मैं यहाँ पे आया. यहाँ पे देखा कि काफी भीड़ लगी हुई है, पुलिस फोर्स काफी आई हुई है. तो पता लगा कि आतंकवादी पकड़ा है. उसके पास 2 बम मिले थे तो पुलिस उसको अपने साथ ले गई. ब्रांच मौजूद है क्या? पुलिस लग रही है और वो बम निरोधक दस्ता कौन सा उस पर लिख रहा बस पे वो खड़ी है. हाँ तो बम निरोधक दस्ता कुछ तो है लिख रहा उस पर बस खड़ी हो. देखो उसके आगे लग रहा बोर्ड. देख सकते हैं इसी गाड़ी में वो संदिग्ध व्यक्ति है जिसको गिरफ्तार करा गया था सीआईए के द्वारा और तमाम एसटीएफ के जो टीम यहाँ पहुंची उनके द्वारा. देख सकते हैं यहाँ पर ये गाड़ी है सामने. इस समय देख सकते हैं यहाँ ले जाया जा रहा है. और आपको बताएं 2 या 3 शख्स होने की सूचना थी पर एक गिरफ्तार कर लिया गया है. હિંમતનગરના ગાંભોઈ પાસે કેનાલ ઓવરફ્લો થઈ ગઈ. ચાંપલાનર ગામમાં હાથમતી સિંચાઈ કેનાલ ઓવરફ્લો થઈ. આ કેનાલમાં કચરો ભરાયો હોવાથી ઓવરફ્લો થઈ છે. આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાન થયું છે. ઘઉં બટાકાના તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. 35 ગામને સિંચાઈના પાણીની જરૂરિયાતને લઈને આ પાણી છોડાયું હતું. સાબરકાંઠા અને ગાંધીનગરના ગામડાઓ માટે પાણી છોડાયું. સિંચાઈ વિભાગ સામે ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે. દારૂ હેરાફેરી માટે બુટલેગરોનો કિમિયો. કારમાં દારૂ છુપાવ્યો. પોલીસની નજરથી ન બચી શક્યા.
રાજકોટ પોલીસે એક કારમાંથી મોટો જથ્થો પકડ્યો છે. કારમાં અલગ અલગ જગ્યાએ દારૂની બોટલો સંતાડેલી હતી. ટેલ લાઇટ, પેટ્રોલ ટાંકી, ગિયર બોક્સમાં દારૂ સંતાડવામાં આવેલો. એક કારમાંથી 375 નાની દારૂની બોટલો મળી આવી. પોલીસે બુટલેગરને પકડી અને દારૂ હેરાફેરીમાં નવા કિમિયા પર પાણી ફેરવી દીધું. તો તમે જોઈ શકો છો રાજકોટમાં આ જે બુટલેગરો છે એ દારૂ વેચવા અને તેની હેરાફેરી કરવા કેવા નવા નવા કિમિયાઓ અપનાવે છે. આ એકમાત્ર ગાડી છે જેમાંથી 375 જેટલી દારૂની નાની બોટલો મળી આવી છે. અલગ અલગ જગ્યાએ પેટ્રોલની ટાંકીમાં દારૂ સંતાડ્યો હતો, ગિયરબોક્સમાં દારૂ સંતાડ્યો હતો, સીટની અંદર એટલી બધી જગ્યા એમને ખુફિયા બનાવી રાખેલી હતી ગાડીમાં કે જ્યાં દારૂની બોટલ અંદર જે છે એ પેક કરી દેવામાં આવેલી હતી, જેથી કોઈને ખ્યાલ પણ ન આવે. પરંતુ અહીંયા પોલીસે આ બુટલેગરના કિમિયા પર પાણી ફેરવી દીધું હતું અને 375 દારૂની બોટલો જપ્ત કરી. ભાવનગરમાં અનાજના કાળા કારોબારનો એક વિડીયો વાયરલ થયો છે. અનાજ સગે વગે કરાતું હોવાનો આ વિડીયો છે. રિક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ વિડીયોને લઈ વાયરલ કરવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારે ગરીબ પરિવારો પાસેથી રૂપિયાના દમ ઉપર ઘઉં અને ચોખા ઉઘરાવી લૂઝ માલ અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે. ઘટના અંગે પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે કે વાયરલ વિડીયોને લઈ હવે તપાસ કરવામાં આવશે. વડોદરા મનપા સંચાલિત શિક્ષણ સમિતિના પરિપત્રથી વિવાદ થયો. પરિપત્રમાં લખવામાં આવ્યું કે રમજાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છોડી દેવામાં આવે. આ પરિપત્રને લઈ વિશ્વ હિન્દુ પરિષદ લડાયક મૂળમાં આવી ગયું. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે જો શિક્ષણ સમિતિ દ્વારા આ પરિપત્ર પરત નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરાશે. આ સમગ્ર મામલે શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ જણાવ્યું કે શિક્ષણ સમિતિ દ્વારા વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર થતો હોય છે. જે શાળામાં 80% વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ હોય તો ત્યાં આ પરિપત્ર લાગુ કરી શકાય છે. રમજાન માસ દરમિયાન મુસ્લિમ વધુ વસ્તી ધરાવતા બાળકો જ્યાં ભણતા હોય એ શાળાઓમાં બાળકોને 2 કલાક વહેલા છોડી દેવા અને 2 કલાક મોડા આવવું એવું પરિપત્રમાં સમયનો ફેરફાર કરેલ છે, તેનો વિરોધ છે. માંગણી શું છે તમારી? અમારી માંગણી પરિપત્ર રદ કરવા માટેની છે. રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે. આ વખતે એનો ઉલ્લેખ નહોતો થયો એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે એના પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધો. ખુલ્લી ગટરે 2 વર્ષના માસૂમનો ભોગ લીધો હોવા છતાં સુરતનું મનપા તંત્ર સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું. રોડ પર ગટરના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળે છે. લોકોમાં નારાજગી છે. આ તસવીરો જુઓ. સિંગણપુર 4 રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પર જોખમ તોડાઈ રહ્યું છે. જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો. એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે. સિંગણપુર 4 રસ્તાની તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી. હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું. આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે. ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે. એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમનો વહેલી તકે કરી શકીએ.